હેલો એવરીવન. આપણે વાત કરતા હતા આઇસોલેશનની. બરાબર, આપણે ગયા નેક્સ્ટ આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે જે આઇસોલેશન છે એ પણ આપણે કેવું જોઈએ તો કે બે પ્રકારનું જોવા મળે છે, જિયોગ્રાફિકલ આઇસોલેશન અને રિપ્રોડક્ટિવ આઇસોલેશન. રિપ્રોડક્ટિવ આઇસોલેશનમાં પણ પ્રી ઝાયગોટિક અને પોસ્ટ ઝાયગોટિક બરાબર એ રીતના બે પ્રકાર એમાં પણ જોવા મળતા હોય છે. બરાબર, પ્રી ઝાયગોટિક આઇસોલેશન અને પોસ્ટ ઝાયગોટિક આઇસોલેશન. તો એમાં આપણે જ્યારે રિપ્રોડક્ટિવ આઇસોલેશન ભણતા હતા એમાં આપણે અલગ અલગ પ્રકાર વિશે વાત કરી કે જે છે એના ઘણા બધા પરિબળો એની માટેના જવાબદાર હોય છે. તો કે આપણે જોયું ઇકોલોજીકલ આઇસોલેશન જોયું, બરાબર. નેક્સ્ટ આપણે જોયું તો કે સિઝનલ આઇસોલેશન પણ જોયું, ઇથોલોજીકલ આઇસોલેશન જોયું અને મિકેનિકલ આઇસોલેશન જોયું, બરાબર. અહીંયા સુધીના આપણે 4 આઇસોલેશન વિશે વાત કરી ગયા કે એના કારણે પણ એના જે ઇન્ટરબ્રીડિંગ જે છે એમાં બેરિયર આવતું હોય છે, બરાબર. આંતરપ્રજનન એના વચ્ચે થઈ શકતું નથી ઘણા બધા કારણોસરના લીધે. એવું જ આગળ એક કારણ આપણે જોઈએ છીએ તો કે નેક્સ્ટ જે છે એ ફિઝિયોલોજીકલ આઇસોલેશન. ફિઝિયોલોજીકલ આઇસોલેશન એટલે શું કહે છે તો કે ફિઝિયોલોજીકલ આઇસોલેશન ઇઝ ધ પ્રિવેન્શન ઓફ ઇન્ટરબ્રીડિંગ ડ્યુ ટુ ડિફરન્સ ઇન ધ ફિઝિયોલોજી. તો કે એના જે સજીવો છે, મતલબમાં દરેક સજીવ જે છે એની ફિઝિયોલોજી છે, દેહ ધર્મ વિદ્યા, બરાબર, એમાં જુદી જુદી હોવાના લીધે થઈને પણ એના વચ્ચે આંતરપ્રજનન થતું અટકતું જોવા મળે છે. એક્ઝામ્પલ શું કહે છે તો કે એક્ઝામ્પલમાં જોઈએ તો કે પેટરસન નામનો સાયન્ટિસ્ટ છે કે 1947માં એને બતાવ્યું કે અમુક જે ડ્રોસોફિલાની સ્પીસીસ જે છે, બરાબર, તો કે એમાં જે ઇન્સેમિનેશન જે રિએક્શન જે છે, બરાબર, એના પોપ્યુલેશન સમયે તો કે એ એક્ઝિબિટ થયેલી જોવા મળે છે, બરાબર. કે જેના ઇન્સેમિનેશનની જે રિએક્શન જે છે એ શું હોય તો કે એક્ઝિબિટ જોવા મળે તો કે એમાં જે રેપિડ સિક્રેશન ઓફ અ ફ્લુઇડ ઇન્ટુ ધ કેવિટી ઓફ ધ વજાઇના ટેક પ્લેસ ઇમિડિયેટલી આફ્ટર કોપ્યુલેશન કોઝિંગ અ ગ્રેટ સ્વેલિંગ ઓફ ધ ઓર્ગન. એટલે કે ડ્રોસોફિલામાં એવું બતાવે છે કે જ્યારે એના મતલબમાં કે એના કોપ્યુલેશનના સમયગાળા દર મતલબમાં જ્યારે એ સિક્રેશન કરે છે, બરાબર, ફ્લુઇડનું ચોક્કસ ફ્લુઇડનું, તો ચોક્કસ ફ્લુઇડ જે છે એનામાં ઇન્સ્ટન્ટ મતલબમાં સિક્રેશન થાય અને જ્યારે વજાઇનામાં સિક્રેટ થાય છે અને ત્યારબાદ થોડા જ તમે મતલબમાં તરત જ જે છે એનામાં સોજો જોવા મળે છે. એનો જે વજાઇનાનો પાર્ટ જે છે, ઓર્ગન જે છે, ત્યાં એનામાં સોજો આવેલો જોવા મળે છે. અને આ જે સોજો જે છે, બરાબર, એ ઘણી વખત મતલબમાં અમુક કલાકો સુધી, થોડોક ટાઈમ અથવા તો અમુક કલાકો સુધી જે છે એના આફ્ટર પોપ્યુલેશન બાદ છે એ જોવા મળતું હોય છે, બરાબર. પરંતુ જો એની સેમ સ્પીસીસ હશે, બરાબર, એની જાતિના હશે તો એના મતલબમાં જે આ વજાઇના જે છે રિટર્ન ઇટ્સ નોર્મલ કન્ડિશન. જો પોતાની જાતિનો જે નર હશે તો થોડા જ સમયગાળામાં પોતે જે નોર્મલ કન્ડિશનમાં હતી એવી જ કન્ડિશનમાં વજાઇના આવી જાય છે, બરાબર છે. પરંતુ શું થાય ઘણી વખત તો કે ઇન મેટિંગ અકર્સ બિટવીન મેમ્બર્સ ઓફ ડિફરન્ટ સ્પીસીસ ધ સ્વેલિંગ રિમેન્સ ફોર અ ફ્યુ ડેઝ એન્ડ સમટાઇમ્સ ધ સિક્રેશન ઇનસાઇડ ધ વજાઇના સોલિડિફાય એન્ડ ઓબસ્ટ્રક્ટ ધ પાસેજ ઓફ એગ્સ. ઘણી વખત એવું બનતું હોય કે પોતાની જાતિનો જો મેલ હશે તો વજાઇના નોર્મલ કન્ડિશનમાં થોડી વારમાં આવી જાય છે, પરંતુ અનધર જે સ્પીસીસ, જો કોઈ જુદી જાતિનો જ્યારે મેલ હશે એના કારણે શું થાય તો કે આ જે સોજો જે છે ઘણા દિવસો સુધી પણ રહેતો જોવા મળે છે, બરાબર છે. ઘણી વખત જે મતલબમાં કે એની જે વજાઇનામાં મતલબમાં કે જેને સિક્રેશન કર્યો છે એકદમ સોલિડિફાઈ થઈ જાય, બરાબર. અને ઘણી વખત એના કારણે શું થાય તો કે જેના એગ જે પાસ થવા જોઈએ, બરાબર, એને અવરોધે છે, એના ઈંડાને પાસ થવા દેતું નથી. એના કારણે જે છે શું થાય તો કે માદા જે છે એગ લે કરી શકતી નથી, બરાબર. મતલબમાં કે આ રીતે જોઈને એની પોતાની જે સ્પીસીસ હશે તો એના કારણે કોઈ મતલબમાં નોર્મલ કન્ડિશનમાં આવી જાય છે, પણ અનધર સ્પીસીસ હશે તો આના કારણે એનામાં સોજો પણ ઘણા દિવસો સુધી સ્વેલિંગ થતું જોવા મળે છે, બરાબર. એનો જે માર્ગ જે છે પણ સોલિડિફાઈ થઈ જાય છે, એના કારણે એગ પણ લે કરી શકતી નથી. એટલે શું થાય તો એની આ ફિઝિયોલોજી છે એ અલગ અલગ છે જોવા મળતી હોય છે, બરાબર છે. ઉપરાંત તો કે શું થાય તો કે જ્યારે બીજું આમ જોઈએ તો કે ઘણી વખત સ્પર્મેટોઝોઆ આર ઇન્ટ્રોડ્યુસ ઇન્ટુ ધ રિપ્રોડક્ટિવ ઓર્ગન ફોરેન સ્પીસીસ તે ફાઇન્ડ ધીસ ન્યૂ એન્વાયરમેન્ટલ અનસુટેબલ ફોર ધેમ. હાલો, ઘણી વખત એવું પણ બન્યું કે કદાચ એ જે સ્પર્મેટોઝોઆ છે એ મતલબમાં રિપ્રોડ્યુસ થઈ પણ ગયું, ઇન્ટ્રોડ્યુસ મતલબમાં થઈ પણ જાય છે, બરાબર. પરંતુ શું થાય તો કે આના કારણે છે એને રિપ્રોડક્ટિવ જે ઓર્ગન છે, બરાબર, એ આ અલગ જે નવી સ્પીસીસ જે છે એના માટે એને સુટેબલ હોય એવું એન્વાયરમેન્ટ છે એ શોધતું હોય છે,
બરાબર, પરંતુ આ જે નવું એન્વાયરમેન્ટ એને અનસુટેબલ રહેતું હોય છે, સુટેબલ થતું હોતું નથી. પેટર્સને શું બતાવે તો કે પેટર્સને જોયું તો કે ક્રોસ ઇન્સેમિનેશન બિટવીન ધ રિલેટેડ સ્પીસીસ, કે જ્યારે રિલેટેડ નજીકની જે સ્પીસીસ છે એની વચ્ચે જ્યારે ક્રોસ ઇન્સેમિનેશન કરાવવામાં આવે છે, ક્રોસ ઇન્સેમિનેશન, બરાબર, ડ્રોસોફિલા વિરલિસ અને ડ્રોસોફિલા અમેરિકાના, ડ્રોસોફિલા મોન્ટાના, ડ્રોસોફિલા લેસિકોલા. તો કે એમાં એવું છે તો કે મોબિલિટી ઓફ સ્પર્મ ઇન ધ સ્પર્મ રિસેપ્ટેબલ ઓફ ધ ફિમેલ ઓર ફોરેન સ્પીસીસ ઇઝ લોસ્ટ રાધર રેપિડલી વાઇલ ઇન ધ સેમ સ્પીસીસ મોડેલ રિટેન ફોર અ લોંગ ટાઈમ. તો એનામાં જ્યારે ક્રોસ ઇન્સેમિનેશન કરવામાં આવ્યું તો જોયું તો કે જેની નજીકની સ્પીસીસ હશે, બરાબર, એનામાં તો કે જે એનો મતલબમાં જે સ્પર્મ જે એને એક્સેપ્ટ કરવાનો જે સમય મતલબમાં છે એ ઝડપથી જોવા મળે છે, ત્યારે એની ફોરેન સ્પીસીસ અનધર સ્પીસીસ હશે તો એનામાં ઘણો બધો એનામાં સમય લાગે છે, બરાબર છે. આ રીતે પણ અલગ છે એ જોવા મળતું હોય છે. એ તમે જો અલગ અલગ સ્પીસીસ જે છે ડ્રોસોફિલાની જે છે બંનેના સ્પર્મ જે છે એના મતલબમાં પણ એની મોબિલિટી જે છે એ પણ અલગ અલગ છે એ જોવા મળતી હોય છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ એમાં તો કે સેકન્ડ એક્ઝામ્પલ કે છે સી અર્ચિન. બરાબર, સી અર્ચિન જે છે તો કે એમાં સ્પીસીસ છે સ્ટ્રોંગલી સેન્ટસ પરપેટસ એન્ડ સ્ટ્રોંગલી સેન્ટ્રસ ફ્રાન્સિકન્સ ઇનહેબિટ ધ સેમ એરિયા. બરાબર, એ બધી ક્યાં તો કે એક જ એરિયામાં રહેતા જોવા મળે, પરંતુ એના વચ્ચે ઇન્ટરબ્રીડિંગ થતું નથી. બરાબર, શું કામ તો કે કારણ કે એની જે ફિઝિયોલોજીકલ જે છે એ જુદી જુદી જોવા મળે છે. તો કે એફઆર લીલી જે છે લીલી, બરાબર, 1921માં જોયું કે જ્યારે એગ્સ એન્ડ સ્પર્મ ઓફ ધ સેમ સ્પીસીસ બ્રોટ ટુ કે સક્સેસ ઓફ ફર્ટિલાઇઝેશન, બરાબર, કે જે સેમ સ્પીસીસના એગ અને સ્પર્મ વડે જ્યારે એનું મતલબમાં ફલન થાય છે અને એમાંથી જે અને ફલન બાદ જે સ્પીસીસ નવી બને છે એનો રેશિયો જે છે એ 73% 73થી 100% જેટલો જોવા મળે છે, બરાબર છે. પરંતુ શું હતું કે જ્યારે સ્પર્મ જે છે એ બીજી સ્પીસીસના અને એક પણ બીજી સ્પીસીસના લેવામાં આવે તો એની વચ્ચે જ્યારે ફલન કરવામાં આવે તો એના સક્સેસનો રેશિયો 0થી 1.55% જોવા મળે છે, બરાબર છે. પરંતુ શું કર એમાં તો કે એને જે સ્પર્મ જે કોન્સન્ટ્રેશન જે છે એને હાઈ કરી દીધું, ઇન્ક્રીઝ કરી દીધું, બરાબર, 40 ટાઈમ્સ મોર જેને ઇન્ક્રીઝ કરી દેવામાં આવે છે તો એનો જે સક્સેસનો જે રેશિયો છે કેટલો તો કે માત્ર ને માત્ર 25% જોવા મળે છે, બરાબર, કે એને જો સ્પર્મની જે મતલબમાં ક્વોન્ટિટી વધારી દેવામાં આવે છે, કોન્સન્ટ્રેશન વધારી દેવામાં છતાં પણ જો એને ફલન કરવામાં આવે તો પણ માત્ર રેશિયો જે છે સક્સેસનો માત્ર 25% જોવા મળે છે, એ ઉપરાંત જોવા મળતો નથી, બરાબર. આ રીતે મતલબમાં કે જો રિવર્સ કરવામાં આવી પ્રોસેસ તો એ કોઈ પ્રકારનું જોવા મળતું નથી. એટલે કે જો પોતાની જ જાતિના જ્યારે મતલબમાં મેલ ફિમેલ મતલબમાં એગ અને સ્પર્મ હશે તો જ એનો રેશિયો મતલબમાં બ્રીડિંગનો સક્સેસ રેશિયો એ જોવા મળતો હોય છે. તો કે આ રીતે જે છે એની ફિઝિયોલોજીકલ જે મતલબમાં જે પ્રોસેસ છે મતલબ એની ફિઝિયોલોજી છે એ જુદી જુદી હોવાના લીધે થઈને પણ એનામાં આંતરપ્રજનન છે એ થઈ શકતું નથી, બરાબર. એનું એક્ઝામ્પલ બનેલું છે સિરિયલ. નેક્સ્ટ ટાઈપ આવે છે એ છે ગેમેટિક મોર્ટાલિટી આઇસોલેશન. ગેમેટિક મોર્ટાલિટી એટલે શું કે તો કે જનન કોષોનું મૃત્યુ પ્રમાણ, ગેમેટિક મોર્ટાલિટી જનન કોષોનું મૃત્યુ પ્રમાણ. તો કે દરેક સજીવમાં જે છે જનન કોષોનું જે આયુષ્ય અને સક્રિયતા જે છે એકદમ ડિફરન્સ હોય છે, બરાબર. એટલે કે શરીરમાંથી બહાર નીકળ્યા પછી જે શુક્રકોષોની પીએચ, ઉષ્ણતામાન વગેરેમાં થતા ફેરફારને સહન કરવાની શક્તિ છે એ પ્રમાણમાં ઓછી હોય છે, બરાબર. ત્યારબાદ જે સ્પર્મ જે છે એ બોડીની બહાર નીકળે ત્યારે એની મતલબમાં ફેરફારને સહન કરવાની શક્તિ ઓછી જોવા મળે, પરંતુ તે જ જાતિના જ્યારે માદાના જનન અવયવમાં દાખલ થયા પછી એને અનુકૂળ વાતાવરણ મળવાથી લાંબો સમય સુધી જીવિત રહી શકે છે, બરાબર. સેમ સ્પીસીસની ફિમેલમાં જ્યારે પોતે દાખલ થાય છે તો એ પોતે મતલબમાં લાંબો સમય સુધી પોતે જીવિત રહી શકે છે. એટલે શું કહેતો કે જ્યારે બીજી જાતિની માદાના જનન અવયવ દાખલ કરવામાં આવે તો એની દેધાર્મિક અલગતાને કારણે એના શુક્રકોષો જે છે મૃત્યુ પામવાની શક્યતા વધી જાય છે, બરાબર છે. શું થાય તો કે શુક્રકોષોની મૃત્યુ પામવાની શક્યતા વધે અને બરાબર એમ. અને આમાં પેટરસન નામના વૈજ્ઞાનિકે એ પણ જોયું છે કે પ્રયોગ દરમિયાન જોયું કે ડ્રોસોફિલામાં જો અલગ જાતિના શુક્રકોષોને કારણે શું થાય તો કે યોનિ માર્ગમાં સોજો આવી જાય છે અને શુક્રકોષો નાશ પામે છે, બરાબર છે. તો કે અહીંયા એવું કહેવા માંગે છે કે જે ગેમેટ્સ છે, બરાબર, એને મતલબમાં મેટિંગ દરમિયાન શું થાય તો કે મૃત્યુ પામે છે જો
અલગ મતલબમાં સ્પીસીસ હશે, બરાબર, તો એનામાં એન્ટીજેનિક રિએક્શન થવાના કારણે એની જે જીનેટલ ટ્રેકની અંદર જ છે પોતે આ શુક્રકોષો મૃત્યુ પામે છે, પોતે જીવિત રહી શકતા નથી, બરાબર. તો કે આજે પ્રકારનું આઇસોલેશન કેવું છે, તો કે સંવનન પછીનું આઇસોલેશન. હાલ એના મેટિંગ થાય છે, પરંતુ મેટિંગ થયા પછી જે એના શુક્રકોષો જે છે એના અંડકોષ સુધી પહોંચે ત્યાં સુધી પહોંચી શકતા નથી, બરાબર. એમાં એક્ઝામ્પલ એવું બતાવે છે કે વોલ્ફ નામના સાયન્ટિસ્ટે જોયું તો કે બુફો ફાવલેરી અને બુફો વેલ્સેપસી ગેમેટ્સ એના મૃત્યુ પામે છે જ્યારે એનું મેટિંગ છે જોવા મળે. શું કામ, તો કે બંનેનું મતલબમાં કે બંને અલગ અલગ સ્પીસીસ છે એ હોવાના લીધે. પેટરસને એવું જોયું છે કે ડ્રોસોફિલામાં જે છે કે એનામાં જ્યારે ઇન્સેમિનેશન દરમિયાન જે ફ્લુઇડને સિક્રેટ કરે છે વજાઇનામાં, બરાબર, તો કે અહીંની વજાઇના જે છે એનામાં સ્વેલિંગ જોવા મળે છે, સોજો આવી ગયેલો જોવા મળે છે, અને થોડા જ અવરમાં જે છે ડ્રોસોફિલામાં, બરાબર. અને જો એની સેમ સ્પીસીસ સાથે જ્યારે એનું ફલન થાય છે તો એનામાં નોર્મલ કન્ડિશન આવી જાય છે, બરાબર. પરંતુ અનધર જો બીજી સ્પીસીસ હશે તો એના કારણે શું થાય, તો કે આ સોજો ઘણા દિવસો સુધી પણ જોવા મળે છે, બરાબર. એનું જે સિક્રેશન હશે એકદમ સોલિડિફાઈ થઈ ગયેલું જોવા મળે છે, અને એના એગ પણ અવરોધાય છે, કે ઈંડા પણ મૂકતી વખતે એનો અવરોધ પેદા થાય છે, અને ઘણી વખત જે છે એ ઈંડા મૂકી પણ શકતી નથી માદા, અને એના કારણે જે છે ફિમેલ બોડી એના અંદર જમા થાય છે, અને માદા પણ ઘણી વખત આમાં મૃત્યુ પણ પામતી હોય છે, બરાબર. તો એવું શું કહેતો કે અહીંયા જનનકોષોનું મૃત્યુ પ્રમાણ છે જે ગેમેટિક મોર્ટાલિટી આઇસોલેશન. એક્ઝામ્પલ જોઈએ બુફો ફાવલેરી અને બુફો વેલિસેપ્સ. નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે એ સાયટોલોજીકલ આઇસોલેશન. સાયટોલોજીકલ આઇસોલેશનમાં શું કહે છે, તો કે when there is interspecific mating the isolating mechanism operate at the level of fertilization, બરાબર. એમાં તો કે fertilization cannot occur successfully between the gametes because of difference in the chromosome number, કે જો એના ગેમેટ્સ જેટલા પણ છે એના બંનેમાં એના ક્રોમોઝોમની સંખ્યા, રંગસૂત્રોની સંખ્યા અલગ હોવાના લીધે પણ બંને વચ્ચે સક્સેસફુલી મતલબમાં ફર્ટિલાઇઝેશન થઈ શકતું નથી. એક્ઝામ્પલ જોઈએ તો કે એક્ઝામ્પલમાં છે બ્રોન્ઝ ફ્રોગ રાના ક્લેમિટનસ, ઇટ્સ ક્લોઝ રિલેટિવ ધીન બુલ ફ્રોગ રાના કેટ્સબિયર. બંને વચ્ચે ડુ નોટ પ્રોડ્યુસ હાઇબ્રિડ બીકોઝ ઓફ સાયટોલોજીકલ ડિફરન્સ ઇન ધ ગેમેટ. હવે બંને વચ્ચે હાઇબ્રિડ મતલબમાં સંકરણ થઈ શકતું નથી. શું કામ, તો કે એના સાયટોલોજીકલ ડિફરન્સ છે ગેમેટમાં જુદા જુદા જોવા મળતા હોવાના લીધે થઈને. એટલે કે ક્રોમોઝોમ ઓફ ધીસ ટુ સ્પીસીસ આર ઇનકમ્પેટિબલ એન્ડ હેન્સ ફર્ટિલાઇઝેશન કેન નોટ અકર. બંનેમાં જે છે એ રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર હોવાના લીધે થઈને બંને વચ્ચે જે છે ફલન થઈ શકતું નથી, બરાબર છે. આ છે રાના ક્લેમિટનસ અને રાના કે બંને એકબીજાની નજીક, ખૂબ નજીકની સ્પીસીસ હોવા છતાં પણ બંનેના જે ગેમેટ્સ છે એમાં બંનેની સાયટોલોજીકલ ડિફરન્સીસ હોવાના કારણે આંતરપ્રજનન થઈ શકતું નથી. નેક્સ્ટ જે છે એ છે ઝાયગોટિક મોર્ટાલિટી આઇસોલેશન. ઝાયગોટિક મોર્ટાલિટી આઇસોલેશન એટલે શું, તો કે ઝાયગોમેટિક મોર્ટાલિટી એટલે કે ફલિતાંડનું મૃત્યુ પ્રમાણ. ઝાયગોટ એટલે કે ફલિતાંડ બન્યા પછી એના મૃત્યુના પ્રમાણ પર. તો કે જ્યારે શું થાય છે, તો કે ફર્ટિલાઇઝેશન સક્સેસફુલી થઈ જાય, બરાબર. ઇન્ટરબ્રીડિંગ ઓફ ટુ સ્પીસીસ, બે જાતિ વચ્ચે જ્યારે ફલન જે છે એ સક્સેસફુલી રહેશે, સફળ રહેશે, પરંતુ ઝાયગોટ મે નોટ સર્વાઈવ, પરંતુ જેનું ફલિતાંડ બને છે એ સર્વાઈવ કરી શકતું નથી. ઇટ મે ડાય એટ એની સ્ટેજ ડ્યુરિંગ ડેવલપમેન્ટ. અને જે આ ઝાયગોટ બન્યું હોય છે, ફલિતાંડ જે નિર્માણ પામ્યું છે એના વિકાસના કોઈ પણ સમયે પોતે મૃત્યુ પામે છે, બરાબર. એટલે કે શું થાય, તો કે એનામાં અનિયમિત વિકાસના કારણે છે એ ફલિતાંડ મૃત્યુ પામતો હોય છે. ફલિતાંડનો જે વિકાસ છે અનિયમિત હોવા કે અટકી જવા પાછળના કારણો કોષીય, જનીનિક, રાસાયણિક કે દેહધાર્મિક કોઈ પણ હોઈ શકે છે, બરાબર છે. એનામાં શું થાય, તો કે મતલબમાં કે એનું જે ફલિતાંડ બન્યું છે પણ તેનો વિકાસ જે છે અટકી જતો જોવા મળે છે. એક્ઝામ્પલ જે છે એ છે સી અર્ચિન. સી અર્ચિનમાં શું કહે છે, તો કે બંને વચ્ચે જ્યારે સંકરણ થાય છે તો કે મોટા ભાગના બધા જ એના ઇમ્બ્રિયો જે છે એ ગેસ્ટ્રુલા સ્ટેજ સુધી પહોંચ્યા પહેલાં પોતે મતલબમાં ડેડ પામે છે કે મૃત્યુ પામી જાય છે. ગેસ્ટ્રુલા સ્ટેજ સુધી પણ એના ઇમ્બ્રિયો જે છે એ પહોંચતા નથી, અને ત્યાં સુધીમાં એ પોતાનો જે મતલબમાં જે કંઈ પણ ફલિતાંડ ઝાયગોટ બન્યું છે એ મતલબ શું થાય છે, મૃત્યુ પામે છે.
એમાં કેવું મળ્યું તો કે એમાં જોઈએ તો કે એક જે દેડકાની બે અલગ જાતિ વચ્ચે એક પ્રયોગશાળામાં સંકરણ કરવામાં આવે છે. તો એમાં જોઈએ તો કે આંતરકોષ્ઠી અવસ્થા સુધીમાં ગર્ભ વિકાસ અટકી જતો જોવા મળ્યો. બરાબર છે. ઘણી વખત જે છે અને એના કારણે શું થાય, એનો ફલિતાંડ જે છે એ મૃત્યુ પામતું હોય છે. બરાબર. નેક્સ્ટ જે પ્રકાર જે છે હાઇબ્રિડ ઇનવાયબિલિટી આઇસોલેશન. હાઇબ્રિડ ઇનવાયબિલિટી એટલે તો કે સંકરની અલ્પજીવિતા. સમટાઈમ્સ શું થાય છે તો કે when there is interspecific interbreeding the resulting hybrid do not survive. તો કે એનામાં બંને વચ્ચે આંતરપ્રજનન થયા પછી એ સર્વાઈવ કરી શકતું નથી અને એને કહેવામાં આવે છે હાઇબ્રિડ ઇનવાયબિલિટી આઇસોલેશન. બરાબર. એમાં તો કે વારવિક અને બેરી નામના સાયન્ટિસ્ટે જોયું તો કે ક્રોસ ધ બિટવીન ગોટ એન્ડ શીપ પ્રોડ્યુસ નોર્મલ એમ્બ્રિયો બટ ધે ડાય મચ બિફોર બર્થ. બકરી અને ગોટ અને શીપ જે છે બંને વચ્ચે જ્યારે નોર્મલ કન્ડિશનમાં મતલબમાં ફરન થાય કે તો કે એના ઇમ્બ્રિયો જે છે નોર્મલ હોય પરંતુ એનો જન્મ થતાં પહેલાં એ ઇમ્બ્રિયો મૃત્યુ પામતો હોય છે. એટલે કે એ શું થાય છે તો કે ઘણી વખત સંજોગ શું થાય તો કે ફલિતાંડ છે એ જીવી તો જાય બરાબર, પરંતુ એનો વિકાસ થઈ શકે નહીં. અને જો વિકાસ થાય તો એમાંથી જે ઉત્પન્ન થયેલું પ્રાણી જે છે એક નેચરલી રીતે લાંબુ જીવી શકતું નથી. બરાબર. એને શું કહેતો કે સંકરની અલ્પજીવિતા. શું તો કે જોઈએ તો કે દેડકાની બે જાત વચ્ચે જ્યારે ફલિનીકરણ દ્વારા ઉત્પન્ન થયેલી જે સંકર જાતિ છે એ અલ્પ આયુષ્ય ભોગવીને મૃત્યુ પામે છે. અથવા તો કે જો આ સંકર જાતિ જીવી પણ જાય ને તો એની પ્રજનન ક્ષમતા ધરાવતી નથી. બરાબર છે. એ મતલબમાં કે જો પ્રાણી જીવી પણ ગયું હોય તો પણ એનું પોતે આગળ વધારે જીવી શકતા નથી અથવા તો પોતે આગળ પ્રજનન પણ કરી શકતા હોતા નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ છે હાઇબ્રિડ સ્ટરીલિટી આઇસોલેશન. હાઇબ્રિડ સ્ટરીલિટી એટલે તો કે સંકરમાં વંધ્યત્વ. એટલે કે શું કહે છે તો કે ઘણી વખત કેવું થાય તો કે સંકર જાતિના જે સભ્યો જે છે એ જીવી તો જતા હોય પરંતુ એનામાં વંધ્ય હોવાની શક્યતા વધી જાય છે. બરાબર. એ પોતે કેવા હોય તો કે વંધ્ય છે એ સ્ટરાઇલ એકદમ જોવા મળશે. તેઓ પોતે મતલબમાં યંગ વંશ કે કોઈ પણ જાતના યંગ વંશને પોતે પ્રોડ્યુસ કરી શકતા નથી. શું તો કે જો પ્રજનન કરી શકે પણ ઉત્પન્ન થયેલી પછીની પેઢી જે છે ખામીયુક્ત હોય છે અને સંકર જાતિની વંધ્યતા રંગસૂત્રો કે જનીનોમાં ખામીના કારણે હોઈ શકે છે. અને ઘણા જનનકોષોમાં અનેકવાર સ્થાનાંતરણ થવાથી રંગસૂત્રોની રચનામાં મોટા પ્રમાણમાં ફેરફાર થઈ શકે છે અને જેના પરિણામે જનનકોષોમાં આખું એક રંગસૂત્ર ઓછું હોવાનું બરાબર અથવા તો કોઈ એક ભાગ ઓછો હોવાનું પણ નોંધાયેલું છે. બરાબર. આમાં આપણે ખાસ મેઇન એક્ઝામ્પલ જોઈએ તો બેસ્ટ એક્ઝામ્પલ કોનું છે તો કે જે હાઇબ્રિડથી બનેલું જે આપણે જેને કહીએ છીએ ઘોડા અને ગધેડા વચ્ચે જ્યારે સંકરણ કરવાથી એની જે જાતિ મેલ બરાબર બને પણ કેવી બને છે એકદમ વંધ્ય બને છે. બરાબર છે. કોના વચ્ચે કરવામાં આવે છે તો કે નર ગધેડો અને માદા ઘોડા વચ્ચે ફિમેલ હોર્સ એન્ડ મેલ એસ. બરાબર. માદા ઘોડો છે અને નર ગધેડા વચ્ચે કરતા એની સંકર જાતિ જે બને છે એકદમ કેવી હોય છે તો એકદમ વંધ્ય જોવા મળતી હોય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ હાઇબ્રિડ બ્રેકડાઉન. હાઇબ્રિડ બ્રેકડાઉન એટલે કે તો કે સંકરનું નબળાપણું. જે સંકર જાતિ છે એકદમ નબળી હોય. શું હોય તો કે ઘણી વખત શું થાય તો કે સંકર જાતિના સજીવો જે છે એ થોડા ઘણા અંશે ફળદ્રુપતા દર્શાવે છે પરંતુ પ્રજનન કરી શકે છે, પરંતુ આ રીતે જે ઉત્પન્ન થયેલી બીજી પેઢી નબળી, અસામાન્ય અથવા તો વંધ્ય હોય છે. બરાબર. આના હાઇબ્રિડના કારણે સજીવો શું થાય તો કે હાલ એ ફળદ્રુપ પણ રહે બરાબર, પ્રજનન પણ કરે છે પણ પ્રજનનના અંતે જે એની જાતિ ઉત્પન્ન થઈ હોય એકદમ વીક હોય બરાબર, એબનોર્મલ જોવા મળતી હોય અને સ્ટરાઇલ હોય છે, એકદમ વંધ્ય પણ જોવા મળતી હોય છે. એમાં શું થાય તો કે જે આસપાસના વાતાવરણ સાથે તેઓ અનુકૂલન સાધી શકતા નથી. બરાબર છે. એટલે મેં એવું શું કહે છે તો કે એમાં સાયન્ટિસ્ટ એવું કહે છે કે જેની પ્રથમ પેઢી સંપૂર્ણપણે ફળદ્રુપ હોય છતાં પણ બીજી પેઢી જે છે પ્રજનન માટે અક્ષમ રહી હોય બરાબર એવી ઉત્પન્ન થાય છે. બરાબર. આના માટે જે છે અર્ધીકરણના ઘણા બધા પરિબળો અને ઘણા બધા અવરોધો છે એ પણ જોવા મળતા હોય છે. બરાબર છે. એક્ઝામ્પલ જે છે એ ડ્રોસોફિલામાં તો કે ડ્રોસોફિલાની સ્પીસીસ લે ક્લોઝલી રિલેટેડ સ્પીસીસ બે છે બરાબર. એ બંને વચ્ચે કેન બી ક્રોસ ઇન લેબોરેટરી એક્સપેરિમેન્ટ. લેબોરેટરીમાં જ્યારે કરવામાં આવે ત્યારે વચ્ચે એક્સપેરિમેન્ટ કરવાથી એની હાઇબ્રિડ સ્પીસીસ જોવા મળે નેચરલ પોપ્યુલેશનમાં બરાબર, પરંતુ એની F1 હાઇબ્રિડ અપિયર ટુ બી વિગોરસ એઝ ધ પેરેન્ટલ સ્પીસીસ ઓલ્ધો હાઇબ્રિડ મેલ આર સ્ટરાઇલ. એની પ્રથમ પેઢીમાં જે છે એ પોતે થાય એની પેરેન્ટલ મતલબ એની જે સ્પીસીસ આવે છે એનામાં મેલ જે છે સંકરણ દ્વારા ઉત્પન્ન થયેલ એ કેવો હોય છે તો કે વંધ્ય છે જોવા મળે છે.
એટલે કે જે F1 હાઇબ્રિડ ફિમેલ છે પ્રોડ્યુસ ન્યુમરસ એગ આર ફર્ટાઇલ વેન બેક ક્રોસ ટુ આઇધર પેરેન્ટલ સ્પીસીસ ધ જનરલી એબિલિટી ટુ લેક ક્રોસ હાઇબ્રિડ લો ઇન કમ્પેરિઝન વિથ ધ પેરેન્ટલ સ્પીસીસ એન્ડ F1 હાઇબ્રિડ. બરાબર. ફરી વખત જ્યારે એમાંથી જે માદા ઘણા બધા એગ મૂકે છે અને એના દ્વારા જ્યારે એનું પાછું બેક ક્રોસ થવાના કારણે થઈને એમાંની જે રેશિયો હોય છે ખૂબ ઓછો થઈ જાય છે કે જેટલે એની પિતૃ પેઢીમાં જે સ્પીસીસ જોવા મળે એ પ્રકારે એનો રેશિયો છે જોવા મળતો હોતો નથી. બરાબર છે. તો આ પ્રકારે આપણે જોઈએ તો કે આ હતું આઇસોલેશન અને આઇસોલેશનના અલગ અલગ પ્રકારો.